અત્યારે હાલ એક સાથે ઘણી બધી સિસ્ટમ સક્રિય થઈ છે અને જે નિષ્ક્રિય થયેલું ચોમાસું હતું તે ફરી એક વખત સક્રિય થયું છે. વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં આજે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને ઘણા બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ અને ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ શું આગાહી છે, તેની સાથે આજના દિવસે ક્યાં વરસાદ પડશે તેની વાત આ વેધર અપડેટમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની. અત્યારે હાલ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે જે જુલાઈ મહિનાની શરૂઆતમાં શરૂ થયો હતો અને આ જ રાઉન્ડની અંદર અત્યારે હાલ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી સમજી લઈએ કે આજના દિવસે કયા વિસ્તારમાં વરસાદ રહેવાનો છે. અત્યારે સમય 9:01 વાગ્યાની આસપાસનો થયો છે. સૌથી પહેલા તો દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ, કારણ કે આ વખતે દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને અહીંયા એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં સુરત છે, વાપી છે, આ દરેક વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ છે. હવે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો ભાવનગર છે, મહુવા, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ છે, વિરમગામ છે, ગાંધીનગર છે, અહીં આજે વરસાદની આગાહી છે તે ક્યાંક દેખાતી નથી, પણ ચોક્કસથી સાંજના સમયે આજે વરસાદ પડી શકે છે એવી શક્યતા મધ્ય ગુજરાત માટે છે. વડોદરાની વાત કરવામાં આવે તો સવારે વડોદરામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ગોધરાની આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. એ બાદ વાત કરવામાં આવે નલિયામાં ઠંડા પવન ફૂંકાઈ શકે છે, હળવોથી મધ્યમ વરસાદ છે. ભુજની આસપાસના વિસ્તારોમાં પણ થોડો ઘણો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. રાજસ્થાન બાજુના જે વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ભારેથી અતિભારે વરસાદ અત્યારે હાલ જોઈ શકાય છે કે જેમાં ઉદયપુર છે, ભીલવાડા છે, ચિત્તોડગઢ છે, એ દરેક વિસ્તારમાં પણ ક્યાંક ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. એ બાદ વાત કરવામાં આવે એની તરત જ બાજુમાં આવેલું જે આખું ઉત્તર ગુજરાત છે, ઉત્તર ગુજરાતમાં આજે પણ વરસાદને લઈને કોઈ જ આગાહી છે તે વ્યક્ત કરવામાં નથી આવી. હવે સમજી લઈએ કે લગભગ 12 વાગ્યાની આસપાસનું વાતાવરણ છે આજના દિવસ માટે તે કેવું રહેવાનું છે. 12 વાગે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો જામનગરમાં વરસાદ છે, રાજકોટમાં વરસાદ છે, જુનાગઢ, વેરાવળ, પોરબંદર છે, મહુવા છે, ભાવનગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં એટલે કે હવે અમદાવાદમાં આજે બપોરના સમયે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. સૌરાષ્ટ્રના પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જે આજે બપોરના સમયે ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા વિંડીના માધ્યમથી જોઈ શકાય છે. વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાની આસપાસના વિસ્તારોમાં કે જ્યાં યલો કલરનું દેખાઈ રહ્યું છે એ દરેક જગ્યાએ ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે એ દરેક વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતની શું પરિસ્થિતિ છે બપોરના સમયની, તો ઉત્તર ગુજરાતમાં અત્યારે પણ હાલ વરસાદની કોઈ જ આગાહી છે તે કરવામાં નથી આવી. એ બાદ વાત કરવામાં આવે લગભગ બપોરે 3 થી 4 વાગ્યાનો જે સમય છે ત્યારે વરસાદ કેવો રહેવાનો છે. 4 વાગ્યાની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ તો 4 વાગે જે રીતે અહીંયા જોઈ શકાય છે એ રીતે દક્ષિણ ગુજરાતમાં હવે આજે વરસાદ છે તે ધીરે ધીરે વધી રહ્યો છે. એટલે સાંજના સમયે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ, તો અત્યાર સુધીમાં ભારે વરસાદની આગાહી તો કરવામાં આવી છે પણ હવે આ જ વરસાદ છે તે ધીરે ધીરે વધી રહ્યો છે. એ બાદ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ સાંજના સમયે વરસાદ બિલકુલ નથી જોવા મળતો. મધ્ય ગુજરાતના અમદાવાદમાં વરસાદ જોવા મળી રહ્યો છે, મહેસાણામાં વરસાદ છે, ગોધરામાં છે, વડોદરામાં વરસાદ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આજે સાંજના સમયે પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. સમજી લઈએ 7 થી 8 વાગ્યાનું વાતાવરણ કેવું રહેવાનું છે. 8 વાગે હવે ધીરે ધીરે આખા ગુજરાતની અંદર આમ તો ક્યાંય વરસાદ નથી જોવા મળતો. સૌરાષ્ટ્રમાં વરસાદ નથી, મધ્ય ગુજરાતમાં વરસાદ નથી, પણ ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં ક્યાંક વરસાદ છે તે હજી પણ સાંજના સમયે એટલે કે રાતના સમયે યથાવત જોવા મળી રહ્યો છે. હવે સમજી લઈએ કે આવતીકાલનું વાતાવરણ કેવું રહેવાનું છે, કારણ કે ધીરે ધીરે આ વરસાદ છે તે હવે વધી શકે છે એવી શક્યતા છે અને ક્યાંક આવતીકાલે સવારે જે 9:01 વાગ્યાનો સમય છે એ સમયનું વાતાવરણ પણ જોઈ શકાય છે કે હવે આ વરસાદ દક્ષિણ ગુજરાતથી આગળ વધીને મધ્ય ગુજરાત તરફ આવી રહ્યો છે કે જેમાં વડોદરામાં ભારે વરસાદ છે, અમદાવાદમાં ભારે વરસાદ છે, ગોધરામાં ભારે વરસાદ છે. સૌરાષ્ટ્રમાં એ જ પરિસ્થિતિ છે કે જે અત્યાર સુધી હળવોથી મધ્યમ વરસાદ જોવા મળતો હતો એ જ હળવોથી મધ્યમ વરસાદ અત્યારે હાલ ફરી એક વખત આજના દિવસે તો આગાહી છે જ, પણ હવે આવતીકાલે પણ એ જ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. હવે વાત કરવામાં આવે કે એ બાદના સમયનો એટલે કે બપોરે 12 વાગ્યાની પરિસ્થિતિ શું છે, તો અત્યારે હાલ એ જ વસ્તુ જોવા મળી રહી છે. અમદાવાદ છે, વડોદરા છે, ભાવનગર છે, મહુવા છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, કારણ કે હવામાન વિભાગ પણ ઘણી બધી વખત આ વિષયને લઈને આગાહી કરતું હોય છે અને એમના દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની તે પણ સમજી લઈએ કે એમને આ સમગ્ર જે અત્યારે હાલ આ વેધર સામે આવ્યું છે અને જે રીતનું અલર્ટ આપવામાં આવ્યું છે એને લઈને શું આગાહી કરી છે। આજના દિવસે ક્યાં રેડ એલર્ટ છે? સૌથી પહેલા તો એ વિષયને લઈને વાત કરવામાં આવે તો અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ભારેથી અતિભારે વરસાદ। સુરત, નવસારી, દમણ અને વલસાડ વાળા વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ હવામાન વિભાગ જે IMD દ્વારા જાહેર કરવામાં આવે છે એ લોકોએ આ દરેક વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યું છે અને અહીંયા લખ્યું પણ છે કે અત્યંત ભારે વરસાદની આગાહી છે। હવે છૂટાછવાયા એવા સ્થળો છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, એમાં છે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, ભરૂચ છે, નર્મદા, તાપી અને ડાંગ છે। અહીં ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને ઘણી બધી જગ્યાએ ફક્ત ભારે વરસાદ પડી શકે છે। એમાં દેવભૂમિ દ્વારકા છે, રાજકોટ છે, બોટાદ છે, આણંદ છે, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુર છે કે આ વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। અને ઉત્તર ગુજરાતમાં આજે પણ ક્યાંય પણ વરસાદ નથી જોવા મળતો। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ફક્ત હળવોથી મધ્યમ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે, પણ અત્યંત ભારે વરસાદ છે તે અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, દમણ અને વલસાડ છે ત્યાં ક્યાંક જોવા મળી રહ્યો છે। હવે સમજી લઈએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમને પણ આ વિષયને લઈને શું આગાહી કરી છે। કે ઘણા દિવસથી ચોમાસું છે ગુજરાતમાં પ્રવેશી ગયું હતું પણ ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું હતું, એટલે કે 24 જૂન 2026 રોજ ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત સુધી પહોંચી ગયું હતું, પછી ત્યાં રોકાઈ ગયું હતું, આગળ નહોતું વધી રહ્યું। એ ચોમાસાએ આજે 1 જૂનથી આગળ વધવાનું ચાલુ કરી દીધું છે। એટલે પહેલી વાત તો એ છે કે આપણે ઘણા સમયથી કહેતા હતા કે 28 જૂનથી લઈ અને 3 જુલાઈ વચ્ચે ગુજરાતની અંદર વરસાદનો સારો એવો રાઉન્ડ આવી શકે છે અને એમાં પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારનો સમાવેશ થાય। ઉત્તર ગુજરાતના પણ કોઈ ભાગોની અંદર લાભ મળશે। એ જ રીતે અત્યારે ચોમાસું આગળ વધ્યું છે। હવે આજે જે ચોમાસું આગળ વધ્યું છે એટલે દક્ષિણ ગુજરાતથી આગળ વધતાની સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોને કવર કરી લીધા છે। અત્યારે આજે જે IMD નું જે અપડેટ આવ્યું છે એ મુજબ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું આગળ વધીને પોરબંદર, જુનાગઢ સાથે રાજકોટના ઘણા બધા વિસ્તારો, બોટાદ, ભાવનગર અને એ સાથે ભાલ વિસ્તાર છે એના અમુક વિસ્તારોને કવર કરી વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર સુધીનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારને કવર કરી લીધા છે। એટલે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ તમામ વિસ્તારની અંદર ચોમાસું બેસી ગયું છે। મધ્ય ગુજરાતના વડોદરા હોય અથવા તો ભાલના અમુક વિસ્તારો અને સાથે સાથે છોટાઉદેપુર સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોને કવર કરી લીધા। સૌરાષ્ટ્રની અંદર પણ મેં આપને જણાવ્યું એમ કે પોરબંદર, જુનાગઢ, રાજકોટના અમુક વિસ્તારો હોય, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ તમામ વિસ્તારમાં ચોમાસું બેસી ગયું છે અને આજે બેસતાની સાથે જ સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારની અંદર આજે વાવણી લાયક 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ ઘણા બધા તાલુકાઓમાં નોંધાઈ ચૂક્યો છે। એટલે સૌરાષ્ટ્રના એટલું કહી શકાય કે મેં જેટલા જિલ્લાના નામ આપ્યા છે એટલા જિલ્લાની અંદર લગભગ 65 થી 70% તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે અને વાવણી લાયક વરસાદ છે। એ સાથે છોટાઉદેપુરથી લઈને વડોદરાથી દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારની અંદર સારો એવો વરસાદ વરસ્યો છે। જે 28 જૂનથી લઈને 3 જુલાઈની જે આગાહી હતી એ મુજબ અત્યારે આ વરસાદની શરૂઆત પણ થઈ છે અને હજુ 3 તારીખ સુધીમાં લગભગ મોટા ભાગના વિસ્તારોને કવર કરી લેશે અને ચોમાસું હજુ પણ સક્રિય રહેવાનું છે। આવતીકાલે 2 તારીખથી પણ વરસાદની જે ગતિવિધિ છે એમાં વધારો થશે। 2 અને 3 તારીખે હજુ 2 દિવસ સુધી કન્ટિન્યુ આપણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળશે। ખાસ કરીને 3 તારીખ સુધી જોવા મળશે એનો મતલબ એવો નથી કે 4 તારીખથી વરસાદ બંધ થવાનો। વરસાદ છે લગભગ 10-11 તારીખ સુધી હવે કન્ટિન્યુ રાબેતા મુજબ ચાલુ જ રહેવાનું છે। રોજ અલગ અલગ વિસ્તારને લાભ મળતો રહેશે। પણ ખાસ ચિંતાનું કારણ હજુ એક એ પણ છે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર એવા છે કે જેને હજુ 5 તારીખ સુધીમાં વરસાદનો લાભ નહીં મળે। એવા વિસ્તારોની વાત કરવા જઈએ તો એક કચ્છ જિલ્લો, કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા અમુક વિસ્તારમાં 5 તારીખ સુધીમાં વરસાદ થાય પણ સાર્વત્રિક કચ્છ જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ નથી અને કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે। એમાં પણ ખાસ કરીને દરિયાકાંઠે જે ખાસ કરીને માંડવીથી લઈ અને કંડલા, મુન્દ્રા આસપાસના વિસ્તારો હોય, ભચાઉ તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારો હોય એને લાભ મળશે। વાગડના કદાચ થોડા છૂટાછવાયા વિસ્તારને લાભ મળી શકે। પછી ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે તેમાં વાવ, થરાદ જિલ્લો, બનાસકાંઠા અને પાટણ જિલ્લો છે એમાં હજુ કદાચ વરસાદ માટે રાહ જોવી પડે। ત્યાં કદાચ 5 જુલાઈ સુધીમાં કમસે કમ વરસાદની શક્યતા હાલ દેખાતી નથી। જોકે મેં આપને જિલ્લા જણાવ્યા ગુજરાતના, એમાં કચ્છ જિલ્લો, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ
આ જિલ્લાની અંદર જે વરસાદની શક્યતાઓ નથી, પણ છૂટાછવાયા કોઈ ગ્રામ્ય પંથકોમાં લાભ મળશે, પણ સાર્વત્રિક ત્યાં વરસાદની 5 તારીખ સુધી શક્યતાઓ નથી. એ પછી લાભ મળી શકે છે. અને અત્યારે હજુ પણ જે દ્વારકા, જામનગર કે મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો બાકાત હોય એને પણ લગભગ 3, 4 અથવા તો 5 તારીખ સુધીમાં સારા વરસાદનો લાભ મળી જશે. ઉત્તર ગુજરાતની અંદર પણ અરવલ્લીથી લઈને અને સાથે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર આ તમામ જિલ્લાની અંદર આવનારા 2 થી 3 દિવસની અંદર સારા વરસાદની સંભાવનાઓ છે. અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા તમામ વિસ્તારની અંદર પણ મધ્યમથી સારા વરસાદની શક્યતાઓ છે. એટલે મેં તમને 3, 4 જિલ્લાના જે નામ જણાવ્યા, ઉત્તર ગુજરાત અને કચ્છ, એની અંદર હજુ કદાચ વરસાદ માટે રાહ જોવી પડે. બાકીના ગુજરાતના તમામ વિસ્તારની અંદર 2 થી 3 દિવસની અંદર સારા વરસાદ છે એ પડી શકે છે. 5 તારીખ સુધી અલગ અલગ વિસ્તારમાં જે સારા વરસાદ પડશે. જો કે 5 તારીખ પછી 5 થી 10 તારીખમાં તો અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ છે. પણ ચિંતા આપણે દૂર થાય એવા સમાચાર આજે પ્રાપ્ત થયા છે. જે ચોમાસું રોકાયું હતું અને ઘણા બધા મિત્રો એવું કહેતા હતા કે પરેશભાઈ કદાચ આ તમે 3 તારીખનું કહો પણ 3 તારીખ સુધીમાં શક્યતા નથી, પણ એ ચિંતા હવે આપણે દૂર થઈ છે. આજે 1 તારીખથી ચોમાસાએ આગળ વધવાનું ચાલુ પણ કરી દીધું છે અને અત્યારે વ્યવસ્થિત રીતે હવામાન છે આપણા માટે ફેવરેબલ છે. અને હજુ પણ આવનારા 2 દિવસ સુધી મેં આપણે જણાવ્યું 2 અને 3 તારીખ એમ 2 દિવસ સુધીમાં અનેક વિસ્તારને કવર કરી લેશે. આજે જેવી રીતે ચોમાસું આગળ ચાલ્યું છે એમ આવતીકાલે પણ ચોમાસું આગળ વધવાની સંભાવનાઓ છે. એટલે હજુ આવતીકાલે અને પરમ દિવસ 2 દિવસ સુધી તો સતત આગળ જ ચાલવાનું છે ચોમાસું. એટલે ચિંતાનું કારણ નથી. 3 તારીખ પછી કયા વિસ્તારની અંદર કેટલો લાભ મળશે એ પણ આગળના દિવસની અંદર આપણે વાત કરશું. પણ 3 તારીખ સુધીમાં લગભગ મોટા ભાગના વિસ્તારને વરસાદનો લાભ મળી જાય તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. અને હવામાન એ પ્રકારનું અત્યારે સેટ થઈ રહ્યું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. અત્યારે હાલ તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે? તમારા વિસ્તારમાં વરસાદ આવ્યો છે કે કેમ? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.